કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આજે 11 સપ્ટેમ્બર એટલે વિનોબા ભાવેની જન્મ જયંતિ। 1895માં મહારાષ્ટ્રના એક ગામમાં જેમનો જન્મ થયો અને બચપણથી જ તેઓ ખૂબ પ્રતિભાવાન, ખૂબ જ બહાદુર અને દેશદાદથી ભરેલા હતા। બહુ નાની ઉંમરમાં જ ગાંધીજીના સંપર્કમાં આવતાની સાથે ગાંધીજીની જુદી જુદી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા લાગ્યા। ખૂબ ઉમદા અને ઉચ્ચ વિચારધારા ધરાવતા, ખૂબ સારા લેખક, જુદી જુદી પત્રિકાઓ ચલાવી, લોકોને સ્વતંત્રતા માટે જાગૃત કર્યા। આ વિનોબા ભાવે સંત વિનોબા ભાવે તરીકે ઓળખાય છે। તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી તેમના પ્રભાવમાં આવીને ગાંધીજીની જુદી જુદી પ્રવૃત્તિઓ સાથે જોડાયા, જેમાં ખાસ કરીને સર્વોદયની પ્રવૃત્તિથી ખૂબ પ્રભાવિત થયા અને એણે સમાજને સમરસ કરવા માટે ખૂબ પ્રયત્નો શરૂ કર્યા। ખાસ કરીને એ વખતે અસ્પૃશ્યતા અને ભેદભાવની જે પરિસ્થિતિ હતી એનાથી તેઓ ખૂબ દુઃખી થયા અને એ ભેદભાવ દૂર કરવા માટે પ્રયત્નશીલ થયા। હજારો કિલોમીટરની પદયાત્રા કરીને જુદા જુદા વિસ્તારોમાં ગામે ગામ જઈને લોકોને જાગૃત કર્યા, લોકોને સમજાવ્યા। આ વિનોબા ભાવેનું નામ ભૂદાન આંદોલન સાથે જોડાયેલું છે। બહુ મોટી પ્રવૃત્તિ, બહુ મોટી મુવમેન્ટ એ જમીનનું દાન એ સંદર્ભમાં વિનોબાજીએ કરી। એ સમયે જમીનદારી પ્રથા હતી કે ગામમાં 5-7 લોકો એવા હોય કે જેની પાસે બધી જ જમીન હોય, જે જમીનદાર કહેવાય, અને બાકીના લોકો એમને ત્યાં મજૂરી કરે। આ પરિસ્થિતિમાં તેણે જમીનદારોને અપીલ કરી કે જે ભૂમિહીન ખેડૂતો છે એમને એ જમીન આપે। એમના કહેવાથી, એમના પ્રભાવથી જમીનદારો આગળ આવ્યા અને જે ભૂમિહીન લોકો હતા એને ભૂમિનું દાન આપ્યું। આ ભૂદાનની ચળવળ એટલી બધી જબરજસ્ત ચાલી કે દુનિયાભરમાં એની નોંધ લેવાણી અને એને પરિણામે એને અનેક પ્રકારના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। આ વિનોબા ભાવે એ સ્વતંત્ર વિચારધારાવાળી વ્યક્તિ હતી। એ વખતે વાણી સ્વાતંત્ર્ય ન હોવાને પરિણામે લોકોને જાગૃત કરવા માટે એ જે પ્રયત્નો કરતા હતા એ સંદર્ભમાં અંગ્રેજ સરકારે એમને પકડીને જેલમાં પૂરી દીધા। જેલમાં રહીને પણ એણે ભગવદ્ ગીતાનો મરાઠીમાં અનુવાદ કર્યો, કેદીઓમાં ભગવદ્ ગીતાનો પ્રચાર પ્રસાર કર્યો અને એ રીતે જેલવાસ દરમિયાન પણ એ જંપીને બેસવાને બદલે સતત અને સતત સમાજ, લોકો અને રાષ્ટ્ર સેવામાં પ્રવૃત્ત રહ્યા। આવા સંત વિનોબા ભાવેને આપણે યાદ કરીએ। એમનું જીવન, એમનું જે કંઈ જીવન દરમિયાનની પ્રવૃત્તિઓ છે એ વાંચીએ, જાણીએ, સમજીએ અને એમાંથી પ્રેરણા મેળવીએ। ધન્યવાદ। ભારત માતા।